વેફર આટલી જ છે. ઓલું ખમણ તરેલું. જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે ફરાળમાં સાબુદાણાની ખીચડી, ચેવડો, છાશ ને જામફળ. અને એક બેન જુનાગઢ એના તરફથી આજે દીકરીઓને આખા દિવસનું ફરાળ છે. અને અમારે મનજીભાઈ ને ભાઈ મનજીભાઈ ને જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને પીરસ જો તમે અડધી દીકરીઓ મારે ડે સ્કૂલ હોય એટલે સ્કૂલે ગયું હોય એનું ટિફિન જાય, અને બીજી દીકરીઓનો અહીંયા ફરાળ. આજે કોણ કોણ એકાદશી રહ્યા છે કોમેન્ટમાં એક જણાવજો, જેથી કરીને ખબર પડે કે કોણ કોણ એકાદશી કરી છે એમ. જામફળ ખાવા એટલે લઈ આવજો પાછા. બોલે ખીચડી ખાવી એટલી લઈ આવજો, જેવડો લઈ આવજો, છાશ લઈ આવજો. જે ખાવું હોય પાછું લઈ આવવાનું. હો નજીક બેસો, નજીક બેસો. એ નહીં, એ ભલે બેઠી બરોબર જ છે. ધરતી તું બસ અત્યારે થોડા હોય એટલે નજીક રાઉન્ડ કરી દેવાનું. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઉષાબેન આપજો પાણી, પછી ભરજો. જો આજનો પ્રસાદ છે ને એક બેન જુનાગઢ નામ આપવા ના પાડી છે એના તરફથી છે. થેન્ક યુ કહી દો. પછી આપણે શું બોલવાનું? હજી બે આવશે, થોડી પૂછી દઈશ. જો આપણે છે ને 2 મિનિટ ધૂન કરવાની છે ને ભાભીને મજા નથી ને તો ભગવાનને પ્રાર્થના કરવાની કે એને સારું થઈ જાય. તો 5 મિનિટ આપણે સ્વામિનારાયણ ધૂન કરવાની છો. હા કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બસ જે સ્વામિનારાયણ ભગવાનની જમવા માંડો. એ આજે આખા દિવસનો પ્રસાદ એના તરફથી છે ને નામ આપવા ના પાડી છે કે બેન તમે નામ ન આપતા, પણ ભગવાનને આજે વિશેષ પ્રાર્થના કરી કે એમના ભાભીનું સ્વાસ્થ્ય બરાબર નથી, તો ભગવાન એના ભાભીનું સ્વાસ્થ્ય બરાબર કરી દે. આવા નણંદ તો કોક જ મળે ને કે ભાભી માટે પ્રાર્થના કરતા હોય, ભાભી માટે જમાડતા હોય. એટલે અને આપણા એક દીકરીના દાતાશ્રી પણ છે. એક દીકરી એને દત્તક પણ લીધી છે, હરેશભાઈ જેસાણી. એના તરફથી એક દીકરી પણ ભણે છે. અને ઘણું બધું બેને એના જીવનમાં દુઃખ જોયેલું છે. મને ઘણી બધી વાર વાત કરતા હોય કે બેન મારું નામ ક્યાંય ન આપતા, અને ભગવાન માટે જ સેવા કરી છે. અને હું અહીંયા આવી પછી મને એ કે મેં ભગવાનના દર્શન કર્યા, અને જે હોસ્પિટલમાંથી મારા ભાભીને રજા નહોતી મળે એમને, હું અહીં ખાલી સંકલ્પ કરીને પ્રાર્થના કરીને ગઈ ને તો બધું બરોબર થઈ ગયું. એટલે એને એટલો દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે
કે ભગવાન પ્રત્યે અને દીકરીઓ પ્રત્યે, તો એના તરફથી દીકરીઓને આજનો પ્રસાદ છે. આપ જો તમે પધાર્યા, થેન્ક યુ. હા, આવું જ પડે ને. અમે તો એમ કઈ થોડા દી જાજા દી અહીંયા રોકાજો. અત્યારે કચ્છ જઈ આવો, પણ રિટર્ન આવો ત્યારે થોડા દી રોકાવે એમ. હા, દીકરીઓ સાથે આપ જો. હા, એ વાત સાચી. હવે એને એ તો હવે તો નક્કી કરી લીધું કાં જાજુ અહીં રોકાવાનું આવે ત્યારે ફિક્સ થઈ ગયું. કામ હોય એ પતાવી આવવાનું, રોકાવાના અહીંયા. હા, બસ એ તો અહીંથી 1-2 દિવસ મળી આવવાનું. આ જો જવાના, જો હમણાં જમીન ફરાળ લઈને જવાના શાંતા માસી. જવા દેવા કે રોકવા? આમ જો આ તમને એમ કે છે રોકવા, શાંતા માસી. શાંતા માસી, આ દીકરીઓ કે રોકાવાનું એમ કે. મંજીભાઈની હજી તો લંડનથી આવ્યા છે ને એરપોર્ટથી સીધા અહીંયા આવ્યા છે હો મળવા માટે, એટલે થેન્ક યુ. અને તમે પણ આવતા જતા હોય તો ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને હરેશભાઈ તમે જોવો છો ને ત્યારે કહું, જો તમારી હવે તકતી જ બાકી રહેશે. સરસ સંતોનો આશ્રમ પણ યાત્રિકો માટે બની ગયો છે. કલર કામ ચાલુ છે, જુઓ. બીજું તો થઈ ગયું છે, જો પછી ફર્નિચર થશે. નેટ પ્રોબ્લેમ કરે છે ને. પછી મસ્ત કાચવાળી તકતી બનાવી છે, એટલે ત્રણેય દાતાશ્રીના 3 રૂમના સરસ આમ આવી જાય નામ, એવી રીતના. કોમલબેન, જય સ્વામિનારાયણ. ભાઈ અવેડા નહીં, પછી ને અવેડા ઉપર કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકવાની, એટલે ભૂલતા નહીં હો. અહીંયા સ્ટાર્ટ કરી દીધું કલર કામ. આનું આપણો પાટોત્સવ હશે ને ત્યારે ઓપનિંગ રાખશું. આપણે 1 વર્ષ આ આશ્રમને થશે ત્યારે ભગવાનના પ્રતિષ્ઠા કરી અને પાટોત્સવ આવશે ત્યારે સાથે સાથે સંત આશ્રમનું પણ ઓપનિંગ રાખશું. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ પધારજો. હજી મંજીભાઈને આવ્યા ને તરત જ ફરાળ કરવા બેસાડ્યા, એટલે તમે પણ બધા આવો તો પધારજો આશ્રમે ચોક્કસ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કોન્ટેક નંબર છે 981719 923. તો ચોક્કસ પધારજો. જય સ્વામિનારાયણ.